પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે આ દિવસોમાં પવિત્ર આત્માના સામર્થ્યનો અભ્યાસ કરીએ છીએ. પવિત્ર આત્મા 50માના દિવસે ઉતરી આવ્યા. પવિત્ર આત્માનું સામર્થ્ય મંડળીમાં કામ થયું અને પવિત્ર આત્મા આજે પણ મંડળીમાં કામ કરે છે. આજે પણ પવિત્ર આત્મા વહેતો છે, માટે પ્રભુનો આભાર. અને ગઈકાલે પણ આપણે જોયું હતું પવિત્ર આત્મા શું કામ આપણા માટે કરી શકે છે. અને ગઈકાલે 3-4 વાતો જોઈ હતી. આજે એમાં બીજી વાતો જોઈએ. પવિત્ર આત્મા એ આપણે સારું સાક્ષી આપે છે, કેમ કે પ્રભુનું વચન કહે છે કે પવિત્ર આત્માનું સામર્થ્ય તમારી પર આવશે ત્યારે તમે સાક્ષીરૂપ બનશો. તો યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 26મું વચન, પણ સંબોધક એટલે સત્યનો આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. જ્યારે બીજો સંબોધક આત્મા તમારા પર આવશે ત્યારે કહે છે કે સત્યનો આત્મા આવશે અને મારા સંબંધી એટલે ખ્રિસ્ત સંબંધી સાક્ષી આપશે. એટલે કે પવિત્ર આત્મા આપણને સાક્ષી આપવા માટે પ્રેરણા આપે છે. આપણે પ્રભુના વચનથી સાક્ષીરૂપ બનીએ છીએ અને સાક્ષી આપીએ છીએ. પવિત્ર આત્મા એ બીજી વાત, પવિત્ર આત્મા એ શિક્ષણ આપે છે. પવિત્ર આત્મા એ શિક્ષકનું કામ કરે છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 26મું વચન, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા તે તમને બધું શીખવશે, બધું સ્મરણમાં લાવશે. તમારે કશું કરવાની જરૂર રહેશે નહીં. પવિત્ર આત્મા જ્યારે તમારી પર આવશે ત્યારે એ જ તમને શીખવશે, એ તમને બધું સ્મરણમાં લાવશે, બધું શીખવશે. કેટલું સરસ પવિત્ર આત્માના સામર્થ્યનું એ કામ છે. અને બીજી વાત, પવિત્ર આત્મા એ આપણને તેડું ને દર્શન આપનાર છે. પવિત્ર આત્મા દ્વારા આપણે તેડું પામેલા છે. પવિત્ર આત્માનું સામર્થ્ય આપણામાં છે તો આપણે દર્શન પામેલા છે, તેડું પામેલા છે. અને પવિત્ર આત્મા કહે છે કે તમારા પર આવે ને તે તમને તેડું ને દર્શન આપે છે. ખાસ કામ માટે પવિત્ર આત્મા દેવ એ આપણને અલગ કરે છે, કારણ તેડું દર્શન આપીને. પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય અને 2જા વચનમાં પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામકાજ સારું મેં બારનાબાસ અને સાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા કરો. પવિત્ર આત્માએ કહ્યું કે ભાઈ મારા સેવા ક્ષેત્ર માટે, મારા કામ માટે મેં બારનાબાસ ને સાઉલને બોલાવ્યા છે. તેઓને તમે અલગ કરો, તેઓને તમે પ્રભુની સેવાના માટે પસંદ કરીને તેડું આપીને અલગ કરો, એમ પ્રભુનું વચન જણાવે છે. અને છેલ્લી વાત, પવિત્ર આત્મા એ દોરવણી આપે છે. દરેક પ્રસંગે, દરેક સંજોગો અને પરિસ્થિતિઓમાં મંડળીને દોરવણી આપનારી પવિત્ર આત્મા છે. અને પવિત્ર આત્મા રોમી 8 અને 14, કેમ કે જેટલા દેવના આત્માથી દોરાયા છે એટલા દેવના દીકરા છે. જેટલાને તેમણે તેડ્યા, દોર્યા, દેવના દીકરા દીકરીઓ હોવાનો હક આપ્યો. પણ પ્રભુ આપણને પવિત્ર આત્મા દેવ દોરવણી આપે છે, એ બહુ અગત્યની વાત છે. અને આ દિવસોમાં પવિત્ર આત્માનું સામર્થ્ય મંડળી પર આવે અને પવિત્ર આત્માના કામો આપણી મંડળીમાં દેખાઈ આવે. આમીન પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચન માટે આભાર. પવિત્ર આત્માની દોરવણી, પવિત્ર આત્માનું કાર્ય અમારામાં, અમારી મંડળીમાં થાય અને અમારા પ્રભુનો મહિમા થાય. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ